નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। જીએસઆરટીસી દ્વારા લેવામાં આવેલ 29/12/2024ના રોજ કંડક્ટર પરીક્ષાનું આજે આપણે પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો શરૂ કરીશું આપણે આજનો આ વિડીયો। પ્રશ્ન 1 છે, કંડક્ટર કેટલા બેર મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવી જોઈએ? તો એનો સાચો જવાબ આવશે કોઈ સીમા નિર્ધારિત નથી। નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? તો સાબ પાળેલ કૂતરો, જેલનો કેદી એટલે કે આપેલ તમામને। મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈઓ કરેલ છે। કલમ 112। ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? કલમ 164। મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ। તો કેટલા વર્ષ? 20 વર્ષ। પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? તો 120/80 mmHg। હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? એસ્પિરિન। સામાન્ય રીતે નીચે પૈકી હાર્ટ એટેકની નિશાની નથી? ઉબકા આવવા। કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? ઘા પર ઠંડુ પાણી નાખવું। જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવો। માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો શું હોય છે? .bmp। માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમ્સના જોડાણને શું કહે છે? સેલ। પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? F5। રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી। માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Shift+સ્પેસબાર કી। નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? કીબોર્ડ। નીચે પૈકી કઈ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષા નથી? યુનિક્સ। સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? MS એક્સેલ। ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? FTP। નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? ઝેટાબાઇટ। એક નિબલ એટલે કેટલા બિટ્સ? 4। નીચે પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? વિન્ડોઝ એક્સપ્લોરર। નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? વિન્ડોઝ 10। ફિશિંગનો અર્થ શું થાય? તો શું થાય? વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાણવી। નીચે પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? તો શું છે? પ્રિન્ટર।
નીચે પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? કઈ કઈ? ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ. નીચે પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? ફાયરવોલ. નીચે પૈકી કયો કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? આપેલ પૈકી એક પણ નહીં. કીબોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લેઆઉટ વાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? તો શું આવશે? ASDEFC. CD-ROM નો અર્થ શું થાય છે? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી. નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યા કળાને GI ટેગ મળ્યો. કઈ કળાને? ઘરચોળા કળાને. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે? ભચાઉ. નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? માના પટેલ. હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? રિપબ્લિકન પાર્ટી. એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચે પૈકી કોણ હતા? શ્રી રામનાથ કોવિંદ. નીચે પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડી યોગ્ય નથી? જામનગર દિયોદર. ગુજરાતનો નીચે પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? તાપી જિલ્લો. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે? નર્મદા જિલ્લો. ગુજરાતનો નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? આપેલ તમામ. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? ઈસવીસન 1920. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? શ્રીમતી સુચિતા કૃપલાણી. નીચે પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? નીતિ આયોગ. નીચે પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે? પૃથ્વી વલ્લભ. સૌથી તાજેતરમાં નીચે પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે? શ્રી રઘુવીર ચૌધરી. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણાંત ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલ? ઈસવીસન 1918 અમદાવાદમાં. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? કેરળ. કઈ ગુજરાતી અભિનેત્રીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો? માનસી પારેખ. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થાય છે? પરબ. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 4. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે? તાપી. કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે? પીળા રંગની બે સળંગ રેખા.
માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? ગુડ સેમેરિટન. જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હશે? સ્ટેટ હાઈવે. રોડ સેફટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે. 2018. નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય છે. 500 મીટર. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા મૃત્યુ થયેલ હોવા જોઈએ. 3 વર્ષ. રોડ ડિલિનેટર નો મુખ્ય હેતુ શું હોય છે? વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા. 24/7 નેશનલ હાઈવે હેલ્પલાઇન ખાલી જગ્યા છે એટલે કે 7 દિવસ અને 24/24 કલાક. તો 1033. ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવેલ છે. પરિવહન સેવા. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે. લાલ રંગના ઊભા ત્રિકોણમાં. નીચે પૈકી કઈ જોડણી અયોગ્ય છે? યુયુત્સા. મટકો માર્યા વગર જોવું અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ કયો આવશે? અનિમેષ. ગોળના પાણીએ નાહવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો એનો અર્થ શું થશે? છેતરાવું. સંધિ જોડો ભા વત્તા કર એટલે ભાસ્કર. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા કયો છંદ છે? શિખરણી છંદ. નીચે પૈકી કયો માત્રામેળ છંદ છે? દોહરા. અલંકાર ઓળખાવો. પ્રેમ પદાર્થ અમે પામીએ વામીએ જન્મ મરણ જંજાળ. તો એનો અલંકાર કયો આવશે? આંતર પ્રાસ અલંકાર. વાક્ય પ્રકાર ઓળખાવો તેનાથી જોરથી હસાયું. એ કયું વાક્ય છે? ભાવે પ્રયોગ. વિરોધી શબ્દ ઓળખાવો. ગાફેલ. તો વિરોધી શબ્દ શું આવશે? સાવધ. અલગ અર્થ પડતો શબ્દ ઓળખાવો. કાલિંદી. અંગ્રેજીના પ્રશ્ન છે which of the following is the correct passive voice from of the sentence he writes a letter every day. તો શું આવશે? a letter is written by him every day. Choose the correct indirect speech from the sentence. From of the sentence. She said, I am going to the market. She said that she was going to the market. Fill the blank. By the time you arrive, we ખાલી જગ્યા already left. તો શું આવશે? will have. Fill the blank. If I had known about the party, I ખાલી જગ્યા gone. I would have gone. By the time he arrives, we ખાલી જગ્યા for an hours. શું આવશે?
will have been waiting. Choose the current from of the sentence. I have ખાલી જગ્યા friend in my class. તો એનો સાચો જવાબ શું આવશે? Many friends. Which word is the antonymy? Generous. તો એનો સાચો જવાબ શું આવશે? Selfish. What does the phrasal verb give up means? શું આવશે? To stop trying. ખાલી જગ્યા sun rise in the east. Choice correct article. શું આવશે? The. Which of the following sentence use the correct pronouns? શું આવશે? Everyone must bring their own pencil. જો 64 નો વર્ગ માઇનસ 36 નો વર્ગ બરાબર 20 ગુણ્યા a હોય તો a બરાબર ખાલી જગ્યા a બરાબર શું આવશે? 140. નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? કયો અપૂર્ણાંક? 19/37. 19/37. નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી? તો કયું? 2100 વર્ષ જે છે એ લીપ વર્ષ નથી. જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે છે. તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ટકા ખોટ જશે? કેટલા ટકા? 4%. જો A જેમ B બરાબર 5/7 અને B જેમ C બરાબર 6/11 હોય તો A જેમ B જેમ C બરાબર કેટલા? કેટલા આવશે? 30/42/77. વત્સલ તે પ્રતીકનો પરિચય પોતાના પિતાની પત્નીના એક માત્ર ભાઈની પત્નીના પુત્રવધૂના પતિ તરીકે કરાવે છે. તો તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? કેવી રીતે? પિતરાઈ ભાઈ. 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો. કેટલી આવશે? 51 વર્ષ. આપેલ શ્રેણીનો આગળનો પદ શોધો. 2, 5, 9, 19, 37. તો આગળ શું આવશે? 75. 60 કિમી કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ શું હશે? શું હશે? 150 મીટર. જો x બરાબર 2 માઇનસ ભાગ્યા 3 હોય તો x 1/x ની કિંમત બરાબર ખાલી જગ્યા કેટલી હશે? 4. એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં તારીખ 1/8/2023 થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ છે? કેટલા ટકા? 25%. તારીખ 31/7/2023 ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ ગુર્જરનગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરીને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે? કેટલા સ્ટેજમાં? 150 સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે. એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે છે? કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે? 5 વર્ષના બાળક સુધીની. જો 1/10/2018 ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિમી મુસાફરીનો દર ₹300 હોય તો 1/10/2024 ના તે કેટલો
હશે. તો કેટલો હશે? 375. ઇલેક્ટ્રિક બસ ગ્રામ્યમાં તારીખ 31/7/2023 ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા કેટલા કિમી સુધીના દર નિયત થયેલ છે? કેટલા કિમી? 600 કિમી. મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક છે? કેટલા કિલોગ્રામ? 25 કિલોગ્રામ સુધીનો. જીએસઆરટીસી ની બસ અને બુકિંગ સુવિધાઓ માટે કયો ટોલ ફ્રી નંબર છે? તો કયો નંબર? 1-800-233-66666. 2-3 વર્ષના બાળકો, 1 8 વર્ષનો બાળક, 1 10 વર્ષનો બાળક, 1 14 વર્ષનો બાળક અને તેમના 3 પુખ્ત વયના સ્વજન સ્ટેજ દીઠ ₹9ની 15 સ્ટેજની મુસાફરી કરે છે તો તેમની પાસે 70 કિલોગ્રામ લગેજ છે તો ચૂકવવાની થતી રકમ શોધો. તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 675 રૂપિયા. સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ અનામત રિઝર્વેશન ચાલુ થાય છે? કેટલા દિવસ પહેલા? 60 દિવસ પહેલા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.